પ્રધાનમંત્રી મોદીના એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ લાઇટ હાઉસનું ખાતમુહૂર્ત થયું હતું। આ પ્રોજેક્ટ અંતર્ગત દેશના 6 શહેરોમાં અદ્યતન ટેકનોલોજીના આવાસનું નિર્માણ કરવામાં આવ્યું। માત્ર રાજકોટમાં જ રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં 118 કરોડ રૂપિયાને ખર્ચે 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું। લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત આવાસ બની ગયા, પરંતુ બે વર્ષ વીતી ગયા। 2 વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કરી દીધું। 2 વર્ષ બાદ પીએમ મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટની નબળી ગુણવત્તાની કામગીરી સામે આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। દિવાલોમાં તિરાડો છે, પાણી લીકેજ સહિતની અનેક ફરિયાદો ઉઠી છે। જુઓ આ રિપોર્ટ। દિવાલોમાં તિરાડ, પાણીનું લીકેજ, નબળી છત। આ દ્રશ્યો જોતા તમને ખ્યાલ તો આવી ગયો હશે કે આ કોઈ સરકારી આવાસ યોજનાનું બાંધકામ છે જ, જે હવે જર્જરિત થઈ ચૂક્યું છે। પરંતુ હકીકત એ છે કે આ કોઈ જર્જરિત બાંધકામ નથી, પરંતુ પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા લાઇટ હાઉસનું બાંધકામ છે, જેનું લોકાર્પણ 2 વર્ષ પહેલા પ્રધાનમંત્રી મોદીએ કર્યું હતું। રાજકોટ મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા જે રીતના ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે થઈને લાઇટ હાઉસ પ્રોજેક્ટ છે તે બનાવ્યો હતો, પરંતુ ક્યાંક આ પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, પરંતુ ક્યાંક કોન્ટ્રાક્ટરો છે કે તેમને જે નબળું બાંધકામ છે તે કર્યું અને તેને કારણે લોકો છે તે હેરાન પરેશાન। કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વની 54 અદ્યતન બાંધકામ ટેકનોલોજીની સૂચિ બનાવીને તેમાંથી ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં રૈયા સ્માર્ટ સિટી એરિયામાં મોનોલિથિકલ કોન્ક્રીટનું ટનલ ફોર્મવર્કથી ગરીબો માટે 1144 આવાસોનું નિર્માણ કરાવાયું હતું। 3.20 લાખ રૂપિયાની કિંમતમાં ગરીબોને 2 BHK ફ્લેટ આપવામાં આવ્યો હતો, જેનું લોકાર્પણ 2 વર્ષ પહેલા પ્રધાનમંત્રી મોદીએ કર્યું હતું। પરંતુ કોન્ટ્રાક્ટર અને રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે આ પ્રોજેક્ટ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। લાઇટ હાઉસ પ્રોજેક્ટ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી અને પ્રોજેક્ટમાં ગુણવત્તાયુક્ત કામગીરી ન થઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અમારે બાંધકામના ઘણી બધી ફોલ્ટ છે, ભેજ આવવાનો, પછી બાંધકામમાં ઘણી જગ્યાએ ફોલ્ટ રહી ગયા છે, એનો પાણી પડવાનો, અને ઘણી જગ્યાએ એટલા ગાબડા પડેલા છે। આવી બધી રજૂઆતો અમે ઘણી વખત કરેલી છે, પણ હજી અમારું ક્યાંય એટલું સાંભળ્યું નથી। દર વખતે હા કહે છે, આવી અને ચેક કરી અને જતા રહે છે। અને અહીંયા ફ્લેટમાં જે મોદી સાહેબનું ડ્રીમ પ્રોજેક્ટ છે એ ખરેખર એમણે તો દિલથી જ બનાવ્યું છે, પણ કોન્ટ્રાક્ટરે જે ખરેખર કામ કરવું જોઈએ એ કામ કર્યું નથી। મેન તો આપણો જે આ કમ્યુનિટી હોલ જે આપણે બેઠા છીએ, આ કમ્યુનિટી હોલ હજી અમારા હાથમાં નથી આવ્યો। ચારે બાજુ જે દિવાલ છે, બાઉન્ડ્રી, એ બાઉન્ડ્રી અમારા હાથમાં નથી આવી ને આરએમસીમાં ઘણી બધી ફરિયાદ કર્યા છતાં કોઈ જાતનો રિસ્પોન્સ નથી। અમારે છે ને ઉપરવાળાનું પાણી બહુ આવે, ભેજ પડે, સંડાસ, બાથરૂમમાં, હોલમાં, પાછળ બાલ્કનીમાં, બધાને દિવાલોમાં તળાવ પડી ગઈ। મારે આ બસ હમું કહી જાય ને મારે પાણી પડતું બંધ થઈ જાય એ માંગશે। આમાં કોન્ટ્રાક્ટરનું છે ને કામ નબળું છે। ફ્લેટના ધારકોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા જે સુવિધાઓ દર્શાવવામાં આવી હતી તેમાંથી પણ કોઈ સુવિધા નથી મળી। એટલું જ નહીં, સેમ્પલ ફ્લેટ અલગ દર્શાવવામાં આવ્યા હતા અને લાભાર્થીઓને ફાળવવામાં આવેલા ફ્લેટ પણ અલગ હતા। જોકે આ મામલે ધારાસભ્ય દર્શિતા શાહે કહ્યું કે આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર હેઠળ છે અને ફ્લેટ ધારકોની સમસ્યાને લઈને અધિકારીઓનું ધ્યાન દોરીશ। મેં કમિશનર સાહેબનું ધ્યાન દોરીને ત્યાં અત્યારે આંગણવાડી પણ ચાલુ છે અને ત્યાં પાણીના પ્રશ્નનું પણ નિરાકરણ કરી દીધું છે અને ડ્રેનેજના પ્રશ્નનું પણ નિરાકરણ કરી આપ્યું છે। આ સમગ્ર પ્રોજેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ હસ્તકનો છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના માધ્યમથી જ આ સમગ્ર પ્રોજેક્ટનું મેન્ટેનન્સ ને બધું થતું હોય છે। એટલે છતાં પણ એ લોકોનો કાંઈ પણ પ્રશ્ન હશે, એ લોકોની કાંઈ પણ રજૂઆત હશે તો જરૂરથી મારી પાસે રજૂઆત આવશે તો હું એનું યોગ્ય જગ્યાએ અને રજૂઆત કરીને એનું યોગ્ય નિરાકરણ જલ્દીથી જલ્દી થાય એવા ચોક્કસથી પ્રયત્ન કરીશ।
લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે જે રાજ્યોને સિલેક્ટ કરવામાં આવ્યા છે તેમાં ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને ઝારખંડ સામેલ છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્રીય શહેરી મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે, જે હેઠળ લોકોને સ્થાનીય જલવાયુ અને ઇકોલોજીનું ધ્યાન રાખીને ટકાઉ ઘર આપવામાં આવ્યા છે. જોકે હવે કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ પ્રોજેક્ટ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, રાજકોટ. આપણા માટે ગર્વ